માં શબ્દનો અર્થ પૂનમે હજુ સુધી સમજી પણ નહોતી શક્યું. તેની માં તેના ભાઈ અને બહેનના જન્મના થોડા સમય પછી પૂનમ અને 1.5 વર્ષના ભાઈને છોડીને જતી રહી હતી. ત્યારથી આજ સુધી તે કોઈ પાછું આવી જ નહીં. 4 વર્ષની પૂનમ તેના પપ્પા, દાદા અને 1.5 વર્ષના ભાઈ સાથે એકલી રહેતી હતી. પૂનમે હજી પણ ખબર નહોતી કે અચાનક તેની માં અને તેના ભાઈને સોનુને કેમ છોડીને ગઈ હતી. ઘરમાં અચાનક બધા સગાવાલા આવવા લાગ્યા હતા અને તમામ લોકો રડી રહ્યા હતા. પપ્પા બસ એટલું જ કહેતા હતા કે મમ્મી ડૉક્ટર પાસે દવા લેવા ગઈ છે અને જલ્દી પાછી આવી જશે. મિત્રો, કહાની શરૂ કરું એની પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. શેરીમાં તેની ઉંમરના બાળકો સાથે રમતી પૂનમ જ્યારે પણ કોઈ ગાડી સામે નીકળતી ત્યારે તે હંમેશા એવું લાગતું કે તેની માં એ જ ગાડીમાંથી ઉતરશે, દોડીને તેને ગળે લાગશે અને પૂનમ પોતાની બધી ફરિયાદો તેની સામે કરી દે છે. તે કહે છે, માં તું જ્યારથી ગઈ છે ત્યારથી મને રોજ ખાલી વઘારેલા ભાત ખાવા મળે છે અને તે પણ કાચા પાકા. ક્યારેક તેમાં મીઠું ઓછું હોય તો ક્યારેક વધારે હળદર, પણ ક્યારેક વધારે હોય અને ક્યારેક ઓછી. સોનું ભાઈ દિવસ રાત તને યાદ કરી રડતો રહે છે. તે તો બહારના દૂધને મોઢું પણ લગાવતો નથી. તું ડૉક્ટર પાસે દવા લેવા ગઈ હતી અને તારી પાછળ ઘર જેવું નથી રહ્યું. પપ્પા ખબર નહીં ક્યાં ખોવાઈ ગયા છે. ક્યારેક તો તે મોડી રાત સુધી ઘરે નથી આવતા. વૃદ્ધ દાદા મને અને સોનુને જતન કરતા રહે છે. પૂનમ ક્યાં ખોવાઈ ગઈ છે? કોઈએ તેના નામે હાંક મારી. પૂનમે મુસ્કાન સાથે પોતાની દુનિયામાં ખોવાઈને ફરી જીવનાર થવા માટે કોશિશ કરી રહેલ બેનપણી સરિતાને તેને ટોકતા કહ્યું તો પૂનમ પોતાના સપનામાંથી બહાર આવીને ઉદાસ અવાજમાં કહેવા લાગી, મને એવું લાગી રહ્યું છે કે માં આવી ગઈ છે. એટલું કહેતા તે ઉદાસ થઈ ગઈ. હજી તો સરિતા શું કહે છે તે પહેલાં સાથે રમતો એક છોકરો છોટું હસતા હસતા એની સામે બોલ્યો, શું પૂનમ, તું પણ સવારમાં શું ખાઈને આવી છે? તારી માં તો મરી ગઈ છે અને હવે તે ક્યારેય પાછી નહીં આવે. આટલું કહીને છોટું જોરથી હસવા લાગ્યો. સરિતાએ એ વાત કડી લાગી. તેણે છોટુને ગાલ ઉપર એક થપ્પડ મારી અને કહ્યું, છોટું ખોટું બોલી રહ્યો છે, કાકી જરૂરથી આવશે. સરિતાએ પૂનમને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ વાત પૂનમના કોમળ હૃદયને લાગી ગઈ. પૂનમ દોડતી ઘરની અંદર ગઈ અને પોતાના પપ્પાને વળગી ગઈ. રડતા રડતા તેણે પૂછ્યું, પપ્પા, છોટું કહી રહ્યો હતો કે મારી માં મરી ગઈ છે. તમે મને જણાવો કે આ માં મરવું શું હોય છે? મારી માં ક્યાં છે પપ્પા? માં ક્યાં જતી રહી છે? આટલું બોલતા જ પૂનમે ધ્રુસકે રડવા લાગે છે. પપ્પા કંઈ બોલે તે પહેલાં દાદાએ તેની સામે ઈશારો કરતા કહ્યું, અરે બેટા, આમ રડાય નહીં. તારી માં અત્યારે બીમાર છે અને તે દવા લેવા ગઈ છે. પૂનમ હજી સુધી ચૂપચાપ ઊભી રહી હતી ત્યારે દાદાએ રૂમની તરફ ઈશારો કર્યો જ્યાં તેનો માનો ફોટો લાગેલો હતો. દાદાએ તેને સમજાવવા માટે આ સરળ રીત અપનાવી. પછી તેણે કહ્યું, પૂનમ, ચાલ આપણે બહાર જઈને આઈસ્ક્રીમ ખાઈએ અને આઈસ્ક્રીમને ખાઈએ. આટલું કહીને દાદાએ સોનુને પપ્પાના ખોળામાં આપી દીધો અને પૂનમને લઈને આઈસ્ક્રીમ ખાવા ગયા. સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો હતો અને હવે નાની એવી પૂનમ સમજી ગઈ હતી કે તેની માં ક્યારેય પાછી નહીં આવે. જોતજોતામાં 4 વર્ષની પૂનમ 10 વર્ષની થઈ ગઈ હતી. તેનો નાનો ભાઈ સોનુ 8 વર્ષનો હતો. હવે પૂનમ મોટી થતી રહી હતી. તેને પોતપોતાના તેના ભાઈ માટે બહુ મોટો સહારો બની ગઈ હતી. તેની માં બની હતી ને પૂનમ રસોડામાં એક નાના હાથથી પપ્પા સાથે અને દાદાને મદદ કરતી હતી. ભણવામાં હોશિયાર પૂનમ પોતાના ભાઈ સોનુને પણ ભણાવતી હતી. તેમ છતાં તેનું નાનું બાળકમ એક જગ્યાએ અટકી ગયું હતું. સ્કૂલમાં તે જ્યારે પણ જુએ ત્યારે બધા છોકરાઓની માં તેમને લેવા માટે આવતી હતી અને લંચ ટાઈમ માના હાથથી આપેલો સ્વાદિષ્ટ નાસ્તો બધા વહેંચીને ખાતા હતા. ત્યારે પૂનમ મનમાં દુઃખનો દરિયો ઉભરી થતો અને તે ટિફિનમાં રોજ માત્ર પરોઠા અને અથાણું જ હોતા. તેથી તે બધા જ છુપાઈને નાસ્તો કરતા હતા. તેને સાથે બાળકો હસતા અને મજાક ઉડાવતા હતા. પણ પૂનમને બધું મૌન રહીને સહન કરતી અને હળવેથી મુસ્કાન સાથે જવાબ આપતી. મિત્રો, નાની ઉંમરના આ પૂનમનો જીવનમાં અનેક પડકારોનો ભગવાને શીખવી દીધા હતા. નિશાળથી આવીને પ્રથમ પોતાના ભાઈ સોનુનું હાથ મોઢું ધોવડાવતી અને તેને ખાવાનું ખવડાવતી અને પછી પોતે ઘણું મોડું ખાઈ લેતી. ત્યારબાદ તે વાસણો ધોઈ નાખતી અને ઘરમાં બીજા કામમાં લાગતી. પૂનમ રોજ જોઈતી સામેવાળી આંટી દરવાજા બહાર ઊભી રહીને પોતાની દીકરીને રિસાઈની રાહ જોતા. રિયા ઘરે આવી જતા અને તે પ્રેમથી ગળે લગાવી લેતા અને સ્કૂલના અનુભવ સંભળાવતા અને પોતે ખાવાનું ખુદ ખવડાવતા. આ દ્રશ્ય પૂનમના મનને વેદના ભરતું હતું. મિત્રો, આવી ઘટના પછી
પૂનમ પોતાની રૂમમાં જઈને સૂઈ રહેલા ભાઈને સોનુના માથા પર હાર ફેરવતી અને બાળકમાં મન મમ્મીની ખોટામાં તૂટી પડતું હતું અને એક હાથથી તે પોતાની આંખમાંથી વહેતા આંસુ લૂછી નાખતી. દરવાજાની બહાર ઊભેલા પપ્પા આ બધું જોઈને ઉદાસ થઈ જતા હતા. તેઓ પોતાના દુઃખ છુપાવવા રહેતા, કારણ કે પૂનમની માં તેમના જીવનનો આધાર હતી. તેમ છતાં પોતાના બાળકો માટે તેમનું દિલ મજબૂત રાખવું અને અમુક કારણોસર પૂનમની માં તેને એકલા છોડીને અચાનક જતી રહી હતી. તે સમયે પૂનમના પપ્પા પોતાને સંભાળી શકતા ન હતા. તે પોતાનું દુઃખ છુપાવવા કામ કરતા અને વ્યસ્ત રહેતા હતા. આ રીતે વર્ષો વીતી ગયા હતા. હવે પૂનમ નાની છોકરી ન હતી, તે મોટી થઈ ગઈ હતી અને તેના ભાઈ સોનુ પણ માસૂમ ન રહ્યો. સોનુ હવે વકીલ બનવા માટે ઇન્ટર્નશીપ આપી રહ્યો હતો. ઉંમર સાથે તેના દાદાજી પણ સર્વગ્રાસ પામ્યા હતા અને હવે પૂનમના પપ્પા પણ વૃદ્ધ થવા હતા. તેઓ હવે પૂનમના લગ્નની ચિંતા કરતા હતા અને પપ્પાએ પૂનમ માટે એક છોકરો પસંદ કર્યો હતો. છોકરાની જાણકારી સાંભળી પૂનમે પિતાજીની પસંદગીમાં સહમતિ દર્શાવી, પરંતુ સોનુને લાગ્યું કે પૂનમના લગ્ન કરતા પહેલા એકવાર છોકરાને અને તેના કુટુંબને મળી લે. સોનુએ તેની લાગણી વ્યક્ત કરી અને પૂનમને સમજાવવાનું શરૂ કર્યું. બહેન, એકવાર મળીને ચકાસી લેજે, એમાં વાંધો શું છે? મને લાગે છે કે એવું કરવું યોગ્ય રહેશે. પૂનમ હળવેથી હસતી અને કહ્યું, સોનુ, પિતાજીએ જે પરિવાર પસંદ કર્યો છે એથી ખરેખર સારો જ હશે ને? તેણે એક વિશેષ ધ્યાન કર્યું. ત્યારે તેની પસંદગીમાં કોઈ શંકા નથી. હું તેમને મળીને શું કરીશ? હું તેમને ભૂલ સુધારવા જઈ શકું નહીં. સોનુએ વધુ કશું ન કહ્યું ને થોડી જ મહિનાઓ બાકી તમામ છોકરીઓની જેમ પૂનમ પણ તેના સપનાઓને આંખો ભરીને પોતાની સાસરે જતી રહી. વિદાયના સમયે સમગ્ર પરિવાર ભાવુક થઈ ગયો. પૂનમના ભાઈ સોનુ પણ રડ્યો અને તેને પોતાના જીવનમાં પોતાની માને ક્યારેય મહેસૂસની તક ન હતી, પરંતુ તેની બહેન પૂનમના મમતા ભરેલા પ્રેમ અને સહારેથી જીવન જીવતો રહ્યો હતો. આજે તે છેલ્લે પ્રેમ તેના હાથમાંથી છૂટી જતો હતો. સોનુ પ્રેમને વળગીને ધુસકે ધુસકે રડવા લાગ્યો. વર્ષોથી ચિંતિત થયેલા દુઃખના દરિયાને પૂનમના પપ્પાએ પણ વહેવા દીધા અને સોનુના ગળે લગાડી દીધી. બંને આંસુઓ અલગધાર દુઃખ ભાવુક છુપાવતો હતો, પરંતુ સાથે જ તે પ્રેમ અને વિમળ આશીર્વાદ આપતો સાક્ષી પણ હતો. જિંદગીમાં ફરી એકવાર પૂનમે માની ખોટ ખાધા મહેસૂસ થઈ હતી. ભીના હૃદયથી વિદા થઈને તે સાસરે જઈ રહી હતી. સાસરે ગયા પછી થોડા જ દિવસોમાં પૂનમને સમજાઈ ગયું કે તેની મમતા અને પ્રેમની આશા સાથે તે અહીં આવી હતી તે માત્ર એક સપનાની જેમ ખોટું સાબિત થયું. પૂનમ સૌંદર્ય આશા રાખતી હતી કે લગ્ન પછી તેની સાસુ રૂમમાં મળે અને તેની માં મમતા અનુભવવાની તક મળે, પરંતુ હકીકત ઘણી ભિન્ન હતી. તેની સાસુ અને તેની જેઠાણીઓને સામે દબદબો જમાવવા માટે શું શું ટિપ્પણીઓ કરી હતી તે સમજી પણ તેમને જવાબ આપી શકાતો ન હતી. તેમની વચ્ચે પૂનમ એકલો પડી રહી હતો. પત્ની તરીકે પણ તેના પતિ સંજયનો સ્વભાવ તેના માટે આશ્ચર્યજનક સારો હતો. તો મિત્રો, સંજય માત્ર ઘરે અને ઓફિસે દોડમાં મશગુલ રહેતો હતો. તેના ઘરમાં લોકો પણ વારંવાર કહી જતા હતા કે પતિની પત્ની સાથે હૃદયની વાતો કરવામાં શરમાવવું જોઈએ. મિત્રો, સંજય ઓફિસથી આવીને થોડો સમય પોતાના ભાઈઓ સાથે વિતાવીને જ્યારે અભ્યાસમાં ખૂબી જતા હતા. પૂનમે સમજાવવા તેની સાથે વાત કરવા માટે સંજય ક્યારેય પ્રયાસ કર્યો ન હતો. તેણે ક્યારેય પૂનમના દિલની વાત સમજવાની કોશિશ પણ નહોતી કરી. મિત્રો, આની સાથે જેમ જેમ આગળ સમય જાય છે તેમ તેમ સૌથી પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. પૂનમ અંદરથી ધીમે ધીમે તૂટી રહી હતી, પણ તેને પોતાને સંભાળી રાખ્યું હતું. પોતાના બાળક માટે મજબૂત બનાવી રહી, કારણ કે તે જાણતી હતી કે માહિતી વગરનું બાળપણ કેવું હોય છે. તે પોતાના બાળકો માટે ખોટ અનુભવવા દેતી ઈચ્છતી ન હતી. વિચારોથી ભીંજાયેલી આ વર્ષો દરમિયાન પૂનમનો ભાઈ સોનુ પણ પોતાનું જીવન સાચવીને સેટ થઈ ગયો હતો. પૂનમના પપ્પા, જેમણે જીવનભર પોતાની બંને બાળકો માટે ચિંતા કરી હતી, હવે તેમની બંને લગ્ન બાદ ચિંતા મુક્ત થઈ ગયા હતા. થોડા સમયમાં તેઓ પણ દુનિયા છોડીને વિદાય લઈ ગયા. મિત્રો, આવી ઘટના સામે સમક્ષ પૂનમ હવે માત્ર પોતાની મજબૂતીના સહારે જીવન જીવી રહી હતી, પરંતુ તેની અંદર રહેલી નાની છોકરી હજુ પણ માની મમતાને તડપતી રહી હતી. જીવનના પડકારોને સામે લડતા પોતાના બાળપણને પાવન સપનાઓને ભૂલવા મજબૂર થઈ ગઈ હતી. તેની ગતિએ આગળ વધતો રહ્યો હતો. હવે પૂનમની દીકરી મહેક માત્ર 15 વર્ષની થઈ ગઈ હતી. પૂનમ તો હજુ પણ ઘરકામમાં એક બંધાયેલી નોકરાણી જેમ વ્યસ્ત રહી હતી. રાતનું કામ પૂરું કરીને પૂનમ જ્યારે રૂમમાં આવતી ત્યારે મહેક બોલી, મમ્મી, રાતના 12:30 વાગી રહ્યા છે.
અને તમારું કામ હજી પણ પૂરું થયું નથી. તમે તો સવારે વહેલા 4 વાગે જાગીને અમારી સાથે નાસ્તો બનાવો છો અને ટિફિન તૈયાર કરો છો. મિત્રો, આવી કહાની સામે મમ્મી, તમે ક્યારેય થાકતા નથી? કે તમારી પાસે કોઈ જાદુ છડી છે જે તમારી આસપાસ ફેરવી લેતા તમારું બધું થાક ગાયબ થઈ જાય છે? આવો પ્રશ્ન કરતી મહેકની આ વાત સાંભળીને પૂનમની આંખો ભીની થઈ ગઈ. આટલા વર્ષો પછી કોઈએ પૂનમના હૃદયને થાક મહેસૂસ કર્યો હતો. તેને હળવે હસતા કહ્યું, નહીં મારી ઢીંગલી, મમ્મી પણ થાકી જાય છે અને મને પણ થાક મહેસૂસ થાય છે. પણ સાચું કહે, મારી પાસે ખરેખર એક જાદુ છડી છે. એ જાદુ છડી હું મારી આસપાસ ગોળ ફેરવી જ નથી, તેને ગળે લગાવું છું. એટલા માટે મારો બધો થાક અને પરેશાની ગાયબ થઈ જાય છે. આટલું બોલીને પૂનમે મહેકને પ્રેમથી ગળે લગાડી લીધી અને પછી જ એમની નજર ઘડિયાળ ઉપર પડી તો તરત જ બેડ ઉપર ગઈને થાકેલા શરીરને આરામમાં મૂક્યું. આ થોડાક કલાકો માત્ર તેના પોતાના હતા, જ્યાં તેમણે કોઈ હેરાન કરતું ન હતું. તે મોંઘી ઘડીઓ પોતાના જૂની મીઠી યાદો હોવાઈ ગઈ હતી અને યાદોમાં ફરી પોતાના નાના ભાઈ સોનુ સામે રમતી હતી. પપ્પા અને દાદાના દયાળુ પ્રેમને અનુભવી રહી હતી અને તે સૌથી વધુ તે યાદ કરતી હતી કે પોતાની માની સુંદરતા અને મમતા, જેનાથી તે હંમેશા પ્રેમની આશા રાખતી હતી. તે મીઠી યાદો હવે તેના થાકભર્યા જીવન માટે શાંતિથી આપ થતી હતી અને બનાવેલી યાદોમાં ખોવાયેલી રહેલી પૂનમ હવે 2 કિશોર બાળકોની માતા છે. આજે પણ પોતાના ભીતર છુપાયેલી નાની છોકરી માટે માની મમતાની ખોટ મહેસૂસ કરતી હતી. તે પોતાનું સર્વસ્વ પોતાની દીકરી મહેક અને દીકરા મનીષ પર વરસાવતી હતી. ત્યારે તેમનું હૃદય અનુભવી અને તેની માં કદાચ પણ એ રીતે તેનો પ્રેમ વરસાવતી રહેશે. તે સમયે તેના પોતાના બાળપણ અને અંગોનો વિચાર માત્ર એક ખરાબ સપનાની જેમ લાગતો હતો. મિત્રો, સમય તેની ગતિએ આગળ વધતો રહ્યો અને પૂનમે લાગતું હતું કે હવે જીવન ઠીક રહ્યું છે, પરંતુ જીવન ફરીથી એક અજાણ્યા વળાંક ઉપર ઊભું રહ્યું હતું. એક દિવસ અચાનક પૂનમના નાના ભાઈ સોનુ એક અકસ્માત થયું હતું અને સોનુ અમદાવાદ જઈ રહ્યો હતો. જે કોર્ટ કેસમાં સંદર્ભમાં તે ગયા પહેલાની પત્ની સવિતાને કહે છે, સવિતા, હું જલ્દી પાછો આવીશ, તું બાળકોનું ધ્યાન રાખજે. હું અમદાવાદથી આવ્યા પછી બહેનને મળવા જવાનો છું. મને એને મળવાનું બહુ મન થઈ રહ્યું છે. આ તો સોનુના છેલ્લા શબ્દો હતા. તે દિવસે સવારે પૂનમે કોઈક અજગતું અનુભવી રહ્યું હતું. એક અજીબ બેચેન અને તે આખો દિવસ ઘેરાઈ રહી હતી. મહેક અને મનીષા આજે મનીષા પૂનમની આ સ્થિતિ જોઈને કોલેજ પણ નથી ગયા હતા. પૂનમ આજે રોજ પોતાના મનમાં એવું આવ્યું કે કામ કરી રહી હતી, પણ તેની બેચેની બંધ થતી ન હતી. આ દરમિયાન પૂનમે ફોન પર તેના ભત્રીજાને અનુરોગને ફોન આવ્યો. પૂનમનો ફોન હાથમાં ગરવડામાંથી થરથરતો હતો. તે ઝડપથી ફોન ઉચકીને તેની સામે અંતે અનુરોગનો અવાજ આવ્યો. આ સાંભળતા જ પૂનમનું ગભરાવાનું ગાડું મોસમ ઉડી ગયું અને તે જોર જોરથી રડવા લાગી. મમ્મી, મમ્મી, તમારે શું થયું છે? તમે કેમ રડી રહ્યા છો? મહેક અને મનીષા પૂનમને શાંતિ કરવાનો પ્રયત્ન કર્યો. મહેકની આંખોમાંથી આંસુ થથડવા લાગ્યા. મનીષે અનુરાગની વાત સાંભળીને આઘાતમાં બસ ત્યાં જ બેસી ગયો. ભાઈ, શું થયું? કંઈ કહો તો ખરા? મનીષા આ સવાલને અનુરાગ ઝીલી બોલ્યા. મહેક, સોનુ મામાનું એક્સિડન્ટ થયું છે. મહેક પરિસ્થિતિને સમજી ગઈ હતી. મનીષ થોડું મજબૂત થવાના પ્રયત્ન બોલે છે. મહેક, તું મમ્મીને સંભાળ, હું પપ્પાને જાણ કરી આવું છું. સોનુની આ દુઃખદ ઘટના વિદાયનો સમાચાર સંજય સુધી પહોંચવાની માટે મનીષે મન બાંધી લીધું હતું. આખરે વિધાનના વેદના એક ભાગ હતો. વિધાનના વેદના આ એક ભાગ હતો. પૂનમ માટે સહન કરવો મુશ્કેલ હતો. મનીષે તેના પપ્પા સંજય પાસે સોનુના મૃત્યુ વિશે જણાવ્યું. સંજય ફક્ત એટલું જ કહ્યું, મનીષ બેટા, સોરી, પણ મારી આજે ખૂબ મહત્ત્વની મીટિંગ છે. હું આ મીટિંગ રદ કરી શકતો નથી. જો મીટિંગ રદ કરું તો ઘણું નુકસાન થશે. તું મારા મમ્મીને લઈને જતો રહે. હું શક્ય હોય તો પાછળથી આવવાની કોશિશ કરીશ. મિત્રો, આવા શબ્દો સાંભળી અને મનીષે ગુસ્સામાં ભરાઈને જવાબ આપ્યો, પપ્પા, તમારે મને કહેવાની જરૂર નથી કે મમ્મીને ક્યાં લઈ જવાની છે. પણ હા, થેન્ક યુ તમને તમારા માટે સમય કાઢવાનો પ્રયત્ન કરવા માટે. તે ઝટપટ માથારે હાથ પોતાની મમ્મી પાસે ગયો. પૂનમ અને મનીષે સાસરથી પિયર જવા માટે તૈયારી કરી. 2.5 કલાકમાં આ લાંબો રસ્તો અને પૂનમના મનમાં એકમાત્ર એક જ વાત ગૂંજતી હતી. ભાઈ સોનુને છેલ્લી વાર જોવા માટે તે બેચેન હતી. આનો સહારો કોઈ પણ રીતે મેળવવો તે માટે અશક્ય લાગતું હતું. સોનુ પણ તેમાંથી માત્ર 4 વર્ષ નાનો હતો.
પણ ભાઈ બહેન વચ્ચે આ બંધાણી એટલી મજબૂત હતી કે જ્યારે મળતા ત્યારે પૂનમને પિયરનો પ્રેમ દ્રઢ બની જતો હતો. શરૂઆતથી જ સોનું તેને એકમાત્ર આ વખતે પૂનમ પગ પર પિયર પહોંચતા ધૂળતા હતા. બેઠક ખંડમાં પહોંચી તે જોર જોરથી સવિતા પાગલ બની થઈને પથ્થર બની ગઈ હતી. પૂનમે જોઈને તે દોડીને ગળે વળગી અને લેવાનું કહેવા માંગી. બહેન, હવે તારો ભાઈ સોનું કહું છું. સોનું કહી રહ્યો હતો કે જ્યારે તે પાછો આવશે ત્યારે તેને મળવા જરૂર આવશે. જોઈ તું તેને મળવાની કેટલી જલ્દી કરી. હવે તને અહીંયા બોલાવી લીધી હતી. સવિતાના આ શબ્દો સાંભળીને પૂનમ નીરવ રહીને આંખો ભીનીને ધારાધાર વહેવા રહ્યા હતા. તેને સોનુને મન ભરીને જોવા માંગ્યું, પણ તેની આંખોમાં આંસુ થમથવા નામ નથી લેતા. સોનુના મૃતદેહ પાસે જઈને પૂનમ પોતાનું અંતર તૂટતું અનુભવતી હતી. આ આંસુ માત્ર વિદાય માટે નહીં, પરંતુ ભાઈ માટેના બધા જ બંધારણોનો અંત હતો. તે પથ્થર થઈ ગઈ હતી. મિત્રો, આવી કરુણ કહાની આપણને કેવી રીતે ના ગમે? આજ પિયરમાં આવ્યો ને તે ખજાનો તેને પરત નહીં મળે તે સમજવામાં પૂનમ મજબૂર હતી. સવિતાએ સાથે લઈને પૂનમ ધીમે ધીમે આગળ વધી. સોનુના મૃતદેહ જોઈને ધ્રુસકે રડી પડી. તેની આંખોમાં આંસુ રોકતા ન હતા. મહેક અને મનીષા એકબીજાને સહારાના શબ્દો આપી રહ્યા હતા, પણ તેનો આ ખૂણેથી પોતાની મમ્મીને આટલા દુઃખ ડૂબેલી જોઈને ટકી શક્યા ન હતા. બંને બાળકોને ખબર હતી કે સોનુ મામા અને તેમની મમ્મી વચ્ચેનું સંબંધ સામાન્ય ભાઈ બહેન જેવું ન હતું. તે મમ્મીને જીવનો એક અમૂલ્ય હિસ્સો હતો. સવિતાએ રડતા રડતા કહ્યું, બહેન, હવે મને અહીં ખંડમાં હું તમારી રાહ જોઉં છું અને પાછા મૂકવા પણ હું જ આવશી. તમને એકલું નહીં છોડું. મિત્રો, પણ પૂનમનો તો બધા વચમાં સોનુના મૃતદેહ પાસે બેસીને વીરે રડી રહી હતી. સૌને માટે સોનુ ભાઈ હતો, પરંતુ પૂનમ માટે તેનો એક દીકરો હતો. બાળપણમાં જ તેની માની મમતા વંચિત થઈ ગઈ હતું, પરંતુ તેને નાનો ભાઈ અને સોનુ મળ્યો અને પોતાને માતાની જેમ ઉછર્યો હતો. પિતાના વ્યસ્ત જીવનમાં અને પરિસ્થિતિઓમાં દબાણમાં સોનુની દરેક જરૂરિયાતો પૂનમે પોતાની જવાબદારી માનીને ભરી હતી. મિત્રો, રાત્રે સોનુના રડવાને લઈને તેને ભલામણ મદદ કરતી હતી. તે બધું તેની માતૃત્વની ભૂમિકાઓનો એક ભાગ બની ગયું હતું. આજે સોનુના વિયોગે પૂનમના હૃદય ઉપર એવો ઘા કર્યો હતો જે માત્ર શરીરથી નહીં, પરંતુ આત્માથી પણ તૂટી પડી હતી. મિત્રો, ભૂતકાળમાં શરવણને પૂનમે ત્રાસ આપી રહ્યા હતા તે ત્યારે જમીન પણ ઢળી પડી હતી. મહેક અને મનીષા તાત્કાલિક દોડીને તે પાસે આવ્યા અને મનીષ રડતા રડતા બોલ્યો, મમ્મી, ઉઠો ને, તમને શું થઈ ગયું છે? અનુરાગ અને મનીષે તે જમીન ઉપર પછડાથી બચાવીને બેસાડી અને મનીષે અનુરાગને કહ્યું, તું અહીંથી બધું સંભાળ, હું મમ્મીને લઈને હોસ્પિટલે જાઉં છું. ત્યારે મિત્રો, હોસ્પિટલે થોડા દિવસ પછી પૂનમે આંખોમાં ખોલી નથી હેરાન રહી ગઈ. તેણે વિશ્વાસ ન હતો કે તે જીવતી હતી. ત્યારે તેનો નાનો ભાઈ સોનુ તેની પાસે છોડીને ગયો હતો. તેની આંખોમાં આંસુ ધારા વહીને તેના ગાલ ઉપર પડી લેવા હતા. મિત્રો, પૂનમે આજીથી બાજુ આદિશ પાસે જોવાનું શરૂ કર્યું, પણ તેની ભાઈ સોનુની જગ્યાએ હવે ખાલી હતી. મહેક અને મનીષ તેની મા પૂનમને ગળે વળગીને રડી રહ્યા હતા. પૂનમ, અત્યારે બસ તમારી જરૂર છે અને તમારું ખૂબ ધ્યાન રાખીશું. તેમના શબ્દો સાંભળીને પૂનમના હૃદયને સ્પર્શી લીધો. તે આજે એમનો અનુભવી હતી કે જાણે હર્ષ તે પોતાના માને ગળે વળગીને રડી રહી છે. ધીમે ધીમે દિવસો વીતી રહ્યા હતા, પણ પૂનમ માટે જીવનું ભારણ વધી રહ્યું હતું. મિત્રો, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એકવાર સબસ્ક્રાઇબ અવશ્ય કરજો અને વિડીયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો. મિત્રો, ભાઈ બહેનનો પ્રેમ અમૂલ્ય છે. સવિતા અને અનુરાગ પોતાના હૃદયને દુઃખી મહેક અને મનીષા સાંભળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ તેમના અવસ્થાના સહારે બની રહ્યા હતા. છતાં પૂનમની તબિયત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી હતી. એક અઠવાડિયા પછી પૂનમ પતિ સંજય પોતાના બિઝનેસ ટૂરથી ઘરે આવ્યા. ઘરની શાંતિને ભંગ કરતા જોરથી બોલ્યા, પૂનમ, મારા આજે બ્લેક કોફી તૈયાર કરીને મારા સ્ટડી રૂમમાં મૂકી દેજે અને જમવાનું પણ હું ત્યાં જ કરીશ. સંજય સીધા સોફા પર બેસી ગયા, પણ તેને પૂનમ ક્યાંય દેખાતી ન હતી. સંજય આ બુલાહટ નાની વસ્તુ માટે એક પૂનમને દોડવી દેતી હતી, કારણ કે તે હંમેશા આશા રાખતી કે કદાચ આ વખતે તે આકાશમાં પૂર્ણ કરશે. તે સમજીને, પરંતુ સંજય માટે પૂનમ ઘરના કામકાજ પર તો મર્યાદિત હતી. તેણે ક્યારેય તેની પત્નીની જરૂરિયાતો અને લાગણીઓને સમજવાની તકલીફ લીધી ન હતી. સંજય ઘરમાં ઇધર ઉધર કરી રહ્યા હતા. પૂનમ ક્યાં છે? નોકર સંજયની પાસે બ્લેક કોફી અને નાસ્તો મૂક્યો. સંજય ગુસ્સે બોલ્યો, અરે, હજે તું પણ સોનુના ઘરે રોકાયેલી છે. હવે તે રોકવાની શું ફાયદો?
કમસે કમ ઘરની જવાબદારીઓ તો બરાબર સંભાળે ને. સંજયે કોફીનો એક ઘૂંટ લીધો, પણ તે નળ ગળતો મોઢા સાથે બેસી ગયા. વર્ષોથી પૂનમના હાથે બનાવેલી કોફી પીવાની આદત છે અને આજે નિરર્થક લાગી રહી હતી. મિત્રો, કોફીનો પણ ખૂબ સ્વાદ બદલાઈ ગયો હતો. અને ક્યાં ગઈ તે લાફરવા? મિત્રો, સંજય ગુસ્સામાં ભરાઈ ગયા હતા, પણ આકર્ષિત તે હજી સુધી ન હતું સમજી શક્યા કે પૂનમ માત્ર તેની ઘરની જવાબદારી ન હતી, તે પણ એક વ્યક્તિ હતી. તેના લાગણીઓ અને તણાવ હતા. જેણે આજે સંતાન સમજતા હતા, પણ પતિ નહીં. સંજય ગુસ્સામાં અંદર આવીને બોલ્યા, ક્યાં રહી ગઈ તે લાફરવા? નોકરે શાંતિપૂર્વક જવાબ આપ્યો, સાહેબ, મેડમ તો હોસ્પિટલમાં છે. આ સાંભળીને સંજય અવાક રહી ગયો. શું? એ કહ્યું, હોસ્પિટલમાં શું રહી છે? સોનુના અંતિમ સંસ્કારનો ક્યારે પૂરા થઈ ગયા છે? મિત્રો, મહેક અને મનીષ તેના રૂમમાં આવ્યા ને તે મનીષ ગુસ્સાથી બોલ્યા, પપ્પા, અમારી મમ્મી તો આ જીવનની અંતિમ લડાઈ લડી રહી છે. સંજયને જાણ કોઈ ઊંચાઈ પરથી ધક્કો મારી દીધો હોય એમ લાગ્યું. શું કહ્યું બેટા? તે પંખા સાથે એવી નજરે બેઠો અને મહેકને આળસે પણ ઘાટક શબ્દોમાં કહ્યું, હા પપ્પા, પણ તમને આ બધું સાંભળીને કોઈ ફરક પડવાનો નથી. તમને તો તમારા બિઝનેસ મિટિંગની ખૂબ મહત્ત્વની છે. મમ્મી પણ ન રહે તો તમને કંઈ વાંધો નથી, પણ તમારું બિઝનેસ તે તો તમારો મુશ્કેલીમાં પડશે ને. મનીષના શબ્દો સાંભળીને ગુસ્સે અને દુઃખ સાથે ભીતર બાળવો દેખાયો હતો. સાચું કહું પપ્પા, આજે તમારું બિઝનેસ તમારા પરિવાર કરતાં વધારે છે ને. અને મિત્રો, આજે મમ્મી અહીંયા હાલતમાં છે તેવી જવાબદારીમાં તમારો ઉદાસીનો સ્વભાવ છે. મહેકનો અવાજ સાંભળીને ઉચકીને કહ્યું, પપ્પા, અમારી મમ્મી આ દુનિયામાં નહીં રહેવું જોઈએ અને જવાની પાછળ તે ભોગવવું પડશે. તેની જવાબદારી માત્ર તમારી જ હશે. મહેક આ બધું કહીને મનીષાના ગળે વળગીને જોરથી રડવા લાગી. મિત્રો, સંજય મૌન રહ્યો. પહેલીવાર તો મકાનમાં બેઠેલો માણસ થઈ ગયો હતો, પણ ઘરવાળો નહીં. બીજા દિવસે સંજય પોતાના પૂનમને મળવા માટે હોસ્પિટલ ગયો. તે ડૉક્ટર પાસે ગયો અને તેને વ્યાકુળથી પૂછ્યું, ડૉક્ટર, આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું? ડૉક્ટરે શાંતિથી જવાબ લાગ્યો, અને મિસ્ટર સંજય, પૂનમને લાંબા સમયથી માનસિક તણાવ અને દુઃખની સાથે જીવી રહી હતી. આને કારણે તેમનું હૃદય બરાબર કાર્ય કરી શકતું ન હતું. તેની હાલતમાં શારીરિક તકલીફથી વધારે ભાવનાત્મક દબાણોનું પરિણામ છે. જો તેમને યોગ્ય માનસિક ટેકો અને શાંતિ ન મળે તો કદાચ વાત બીજી હોત. પણ આ શાંતિથી સંજયના હાથ થોડીક ક્ષણ માટે બરફ જેવા ઠંડા થઈ ગયા. આ ક્ષણે તે સમજવા લાગ્યો કે જો કે બિઝનેસનું મૂલ્ય છે, પરંતુ આ માણસનું કોઈ મૂલ્ય સામે શૂન્ય છે. ડૉક્ટરે સંજયને શાંતિથી સમજાવ્યું, મિસ્ટર સંજય, કંઈ પણ અચાનક નથી થતું. તમારી પત્નીને છેલ્લા સ્ટેજનું બ્રેન ટ્યુબર છે, જે ધીમે ધીમે તેના શરીરમાં ફેલાઈ ગયું છે. જો તમે અથવા તેના લક્ષણોથી શરૂઆતમાં ઓળખી લીધા હોત તો સમયસર તેના ઇલાજ કરવાયો હોત, તો કદાચ તેમને બચવાનું શક્ય હોત, પરંતુ હવે તો આ શક્ય નથી. મિત્રો, આવી ઘટના સામે તેની સોનુ આ છેલ્લી લડાઈ રમી રહી હતી. મિત્રો, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એકવાર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મહેક અને મનીષા આવવાની સાથે ફરિયાદો યાદ કરતા વારવાર યાદ કરાવતા કહેવા લાગ્યા, મમ્મી ક્યારે માથું દુખવાનું કહેતો તો ક્યારેક ચક્કર આવવાનું અથવા થાકવાનું લગાવવાનું, પણ બીજા દિવસે તેઓ હંમેશા હસતા અને ઊંઘ પૂરતી નથી લેતી. મમ્મી ક્યારેય પોતાનું દુઃખ વ્યક્ત કરતા ન હતા. તેઓ દરેક વેદનાને દબાવી રાખતા હતા અને પપ્પા શું અને જાણવી શક્યા ન હતા. આટલું કહેતા મહેક અને મનીષની આંખોમાંથી ધારા વહી રહી હતી. બંને પોતાની મમ્મીને પગ પાસે ઊભા હતા અને રડી રહ્યા હતા. તેમની પાછળ સંજય ચૂપચાપ ઊભા હતા. તેઓ આજે પહેલીવાર મજબૂત પૂનમના ભીતર સાથે છુપાયેલું દુઃખ અને વેદનાની પૂરેપૂરી સમજી રહ્યા હતા. પૂનમનું શરીર ધીમે ધીમે શાંત થઈ ગયું હતું, પરંતુ તેના ચહેરો હજી પણ એક શાંતિપૂર્વક સ્મિત હતું. સંજયને લાગ્યું કે પોતાના આંસુઓમાં એની મિસ્ટેક માથે માફી માંગી રહી છે. તેણે જ જાણે છે કે મરી ગયા પછી પણ તેઓ બાળકને પિતા સાથે પ્રેમ અને મમ્મીનો પ્રેમ મળશે. પણ મિત્રો, પૂનમે પરિવાર સાથે છેલ્લી વાર મન ભરીને જોયું અને તે હંમેશા માટે આંખો બંધ કરી દીધી. મિત્રો, એકવાર મમતા ભરેલી માની જાણે આસારમાં હોવીને લાગણી સાથે બધા જ રૂમમાં બહાર નીકળી ગયા. પરંતુ બીજી સવારે ડૉક્ટરે તપાસ કર્યા પછી ઘોષણા કરી કે મિસ્ટર સંજય, હવે પૂનમબેન આ દુનિયામાં નથી રહ્યા. હું જરૂરિયાત પેપર લઈને તૈયાર કરાવી રહ્યો છું. તમારે તે ઉપર સહી કરીને બોડી ઘરે લઈ જઈ શકો છો.
ડૉક્ટરની આ વાત સાંભળીને સંજય, મહેક અને મનીષા શોકમાં ડૂબી ગયા. મહેક અને મનીષા પૂનમના મૃતદેહને વળગીને ડૂસકે ડૂસકે રડ્યા હતા. સંજય પણ પોતાની વાતને ભૂલી લઈને શોકમાં પડી ગયો હતો. તે પૂનમને પગ પકડીને મિસ્ટેક માટે માફી માંગી રહ્યો હતો, પરંતુ હવે પૂનમની માફી સાંભળવા માટે તેઓ હાજર ન હતા. તેમને તે હંમેશા માટે જતન અને પ્રેમને પ્રાત છોડી ગયા હતા. મિત્રો, જો આ દુઃખદ ઘટના વાંચીને તમારી આંખોમાં આંસુ આવી જાય તો આ હૃદયની વાર્તા તમારા નમ્રતા અને પ્યાર દર્શાવે છે. સફાઈ અને શાંતિપૂર્વક સંજય માટે આ ક્ષણ માટે શીખવાને જેવી હતી, પણ તેને તારા પરિવાર માટે પ્યારથી ગળે લગાડી શકતો છો અને તેના દિલની વાતો સમજવાની કોશિશ કરો. મિત્રો, દિલની વાતો સાંભળવાથી કેટલાય પ્રકારના રોગો મટી જાય છે. જીવનમાં એવો સમય ના આવે જ્યારે તમે પણ પૂનમની જેમ પ્રેમાળ પતિને ખોઈ બેસો છો. જ્યારે તે દુનિયાની તમારી સાથેનો સંબંધ બોલી જાય છે ત્યારે તમને અહેમિયત અને તેમના અભાવનો ખરો અનુભવ છે. મિત્રો, વાલા મિત્રો, જો આ કહાની તમને સ્પર્શ થઈ ગઈ હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતાજી જરૂરથી લખજો. તો ફરી મળીશું તેની આવતા નવા એપિસોડ સાથે. મિત્રો, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને તેના સંદેશ વિશે તમારા વિચારોને કોમેન્ટ બોક્સથી જરૂરથી જણાવજો. એકવાર કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમારું શું મંતવ્ય છે. ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવી સત્ય ઘટનાથી ભરેલી કથાઓ સમયસર મળતી રહે. ફરી મળીશું મિત્રો નવી કથા સાથે. ત્યાં સુધી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ.